ભાઈ ટમેટા કેમ આપ્યા? ટમેટા 120 કિલો બેન. અર દાદા વાસરા, એટલા મૂંઘા ટમેટા. ત્યાં ટીંડોરાનો શું ભાવ છે? ટીંડોળા 40 કિલો બેન. ભાઈ મને 5ની ધાણા ભાજી દઈ દ્યો ને બીજું કાંઈ લેવાનું નથી. અરે ગુરાણીમાં 5ની ધાણા ભાજી ન આવે, 10 જોતું હોય ને તો 2-3 તણખલા આવશે. અત્યારે આ વરસાદને લીધે ધાણા ભાજી ક્યાંય થતી નથી, ખબર છે તમને? ક્યાંય દેતોય નથી 10 સિવાય. 10ની મળશે જોતી હોય તો. હા તે વાંધો ને, બીજું હું 10 ને દઈ દ્યો, 2 સોટા વધારે દેજો ને 10 નું આદું દઈ દ્યો, 1 લીંબુ દઈ દ્યો. ભાઈ ભીંડાનો શું ભાવ છે? ભીંડા 50 કિલો. ખરેખર બહુ મોંઘું છે હો રામભાઈ, બકાલું એટલું મોંઘું ના હોય. અરે માસી બહાર જાવ તો ખબર પડે. આ તો હું છે ને, તમે બધા એને રોજ ઘર દેવા આવું છું ને એટલે સસ્તું રાખું છું, બાકી બારે ભાવ પૂછજો જોઈએ બીજે. મારાથી 10 રૂપિયા વધારે જ હોય ગમે ત્યાં. આ વરસાદને લીધે હવે બીજું તો શું હોય, બાકી તો પ્રથમ તો સસ્તું દેતા ઘણે દઈ દો. બીજું હું 1/2 કિલો ભીંડા ને 5નું આદું નાખી દેજ મારા ભાઈ, એક કટકી. મને 1/2 કિલો ટમેટા આપી દો ને. હાલો ગોરાણીમાં બોલો, તમારે લીંબુ મરચાં નાદું એટલું જોઈએ છે? ના ભાઈ મને ઈ જ જોઈએ. આજ તો મોંઘું બહુ છે, કાલ આવશો આ બાજુ ભાઈ બકાલું દેવા? હે તો કાલ લઈ લે, કઈ સસ્તું થાય તો. આજ તો મગની દાળ કે ચણાની દાળનું કરી નાખી શાક. આવું મોંઘું ના લેવાય બકાલું. અરે સેડલી માણસના પેટની થા. એટલો લોભ ખાવા પીવામાં ના કરાય. આપણે કોના હાટું કામતા હોય? હે ખાવા પીવા હાટું તો કામતા હોય. બકાલું તો લેવું જ પડે, એમાં કાંઈ હાલે? હે મોંઘું થાય સસ્તું થાય. આજ ખાવામાં જોઈએ એમાં કાંઈ ન હાલે. અમારે એવડો પરિવાર રહે, શાક તો જોઈએ જ સવાર સાંજ. સોરા તમે હવારે શાક બનાવો? હે અમે હવાર ન કર્યો, બપોરે કરીએ ને સાંજે ઈચ્છા થાય તો કરીએ, બાકી સાંજે ન હોય તો હાલે. દૂધ ને રોટલો ને દહીં ને રોટલો ન હોય ને તો હાલે. અમારે તો બપોરે જોઈએ શાક. હાસીન સોરામ વાત સાંભળી કે તમારે મંગુડીને એને હરાઈને હાર કરાવી દીધો, હે કહેતાય નથી સોરામ? હા હોય હાસું છે, કાલે જ ગયા ત્યાં કરાવવા. અને મારે એ જ કહેવું હતું તમને બધે નહીં, મેં કીધું બકાલું લઈ લઈને પછી કંઈ જોઈ જાજો બધી હાર. અટાણે જ આવજો. અટાણે તો હવે નક્કી નથી, જો જઈને રાંધવું જો હોય પછી ખાવા, પછી ઘડીક આરામ કરીને પછી 3 વાગે રાખો ને, 3 વાગે આવશું બધી હોય. તમારે એક ફેરામ બતાવાય જાય. બહુ વડો કરાવ્યો છે ને, પૈસાવાળીના બહુ પડ્યા. હા ઓસરામ હિતાવી તોલાનો કરાવ્યો છે, હજી બુટીયું માથે 3 તોલાની બુટી થાય, 30 તોલે પૂગી જાય બધું થઈ. હજી ઈતા સૂટ દેતા 30-35. અમે પછી હિતાવી તોલાનો કરાવ્યો, જુમણા જેવો છે રૂપારીનો, મોર ના આવતા હાર એવો. સરા તમાર મંગુડીના ભાઈ બહુ ઉષા છે, નથી ભણી કે કોઈ તોય કેવું હારું રૂપાળ જડી ગયું. હે કહો બે બેન ભાઈનું હામું થયું, ભલે ભેગું ના થયું આહામોર થયું, પણ મંગુડીના ભાઈ ખુલ્લા સકલી જ છે. પોતાના બાપને એવા પૈસાવાળા, પણ તોય એને મંગુડી કરતા તો નબળું જ કહેવાય ને. વાત ના કરે સારું કહેવાય. નકર કીએ તો કે મને તમે આવો કરાવી દીધો તો, હે તમે દીધું એટલું જ દઈ. એવું ઘણી જગ્યાએ થતું હોય, હામું એટલે એમ જ કીએ એની દીધું એટલું જ અમે દઈ. નામી કહેવાય તમારી સકલી, સમજ્યું છે બિસાડી. હા હો ના રે ના કોઈ નાખી અમારી સકલી. એને બાપા એને છૂટ દીધી, જીણકો હાર તો નહીં કરાવ દઈ. દીકરી બિસાડી ના પાડી ના, મારે નાકનો દાણો જોતો નથી બાપા. એવી ડાઈ છે, એમ તો સમજ્યું છે, કોઈ દી વાત ના કરે. સર ભૂતડી તો તાર માએ બે જોવા આવજો બપોર પછી. આ બધીઓ આવે એમાં વરી પાછી તાર માતા કહે મને જ કીધું નહોતું. અહીંયા જો બધાને કહી દઈને તાર માને ભૂલ્યા વગર કહી દેજે, વરી ભૂલી ના જતી. હા માસી કહી દઈશ, આવશું બપોર પછી અમે જોવા. હાર હાલો હવે બકાલો જોખી દઉં મારા ભાઈ, પછી વહેલા હાર નીકળી જાય તો રાંધી લઈને કરી લઈ. આ અંબા લઈ લેતા જો, વરી એટલો વરસાદ વર્યો અને વરી પાછી વરી આગાહી દીધી. મારી બેનની દીકરી છે માલેતા, એની કીધું હતું કે અમારે આ માલેતામાં વરસાદ બહુ. એ બધા બાકોડીની આસપાસ જ ક્યાંક માલેતા ગામ આવ્યું. એ કહેતી હતી કે અમારે બહુ પડ્યો. વળી પાછું આ આગાહી દીધી બિસાડા અમુકનો તો હાવ બધું મોલ હાવ ધોવાઈ જ ગયો છે ને. હા સોરા અમે દ્વારકા ગયા હતા એવા હેરાન થયા. એવડો તો વરસાદ એ સાઈડ પડ્યો છે, આ બાકોડીને માલેતો ને ઘણા ગામ ભાટિયા નાવદરા હો બહુ પડ્યો એ સાઈડ વરસાદ. એટલે અમને કીધું હોત તો અમે આવત, પણ આ તો હવે હેરાન થયા તો એમ થાય. બાકી તમને બધાને મજા આવી તો અમને એમ થાત કે અમને કીધું નહીં તો એમ સાંભળ્યું કે હેરાન બહુ થયા એટલે વાંધો નહીં. બાકી અમને કીધું હોત તો અમે આવત, બસ લઈને ગયા હતા તો. હે એ તો હાસી વાત, પણ સોરી આજ ફેરે બસમાં જગ્યાએ નહોતી. આ સેજલીને મા દીકરાની કહી દી, બાકી તમે બધા ઘર ખરાબ હતા. લુખીબેનને લેતા ગયા હતા એટલા જ ગયા હતા અમે. ઝીણકોડી બસ હતી. હાલો મારા ભાઈ હવે જોખી દો વેલા, પછી અમારે કામ છે હવે. તા મંગુડીના વિવાહ માથે આવ્યા જો,
રામભાઈ ભાઈ છો ને બે સોટા ધાણા ભાજીના દઈ દે ને એમને હું તા કાયમનો ઘરાક જાઉં હે. હવે સેજલી બેન ઓલા બધા આવ્યા તેની બકાલું લીધું તોય ભેગી ફ્રીમાં નથી દીધી ને તમારે કઈ બકાલું લેવું નથી ને બેકસોટા ધાણા ભાજીના જોઈએ આજ નહીં જડે સસ્તું થાય ને તઈ દે હો બેન આમાં દુઃખ લગાડવાનું હોય જ નહીં. એટલે જ રામભાઈ હું વાહે ઊભી થઈ પછી વયું જાય ને તો વાહેથી એકાદ છોટો દીએ મને એટલે વાટ જોઈને ઊભી હતી એકાદું તો દેવું જોઈએ ને. ના ના હાલો હાલો હવે આગળ વધો હાલો લેવાનું હોય તો બોલો બાકી હવે મને જવા દો. કોઈ દી એક છોટું દેવાનું જીવતા હાલતો નથી હું બકાલો લઈ જવા દો ભાઈ. લે આવો આવો બાયું આવો બેહો. આવો બાયું આવો આવતી રહ્યો. મમ્મી તમારી જેઠાણીમાં ને મારી જેઠાણીમાં કાંઈ ફેર નથી હો. હા હવે આઈ રાખે ટાણા મોઢું હીટીને બેઠા રહ્યો ઘડીક વાર હાલે ઈ તો. મમ્મી આવ્યા તો એના ડાસો ચડાવીને બેઠા છે એને કઈ ખારું થાય ને એટલે દેખો ના જાય હો એનાથી. સકુડિયો આવ્યો તો એને એમ થયું કે ડાસું ચડાવીને જ બેઠી રહી જેટલી વાર આવી એટલે આજે હારનું કીધું તોય ડાસું ચડાવીને પોતે ના કરાવે કોઈ લોભણીના પૈસા ભેગા કરી રાખવાનું બીજાનું હારું દેખી ના આવે હે. સકલીઓ હાર લઈ આવો બાયું આ જોવા આવ્યું છે. હાલો હાલો લઈ આવું હો લોખીભાઈ. સકલિયા તારો છોકરો તા વાયડી નો લાગે આ વડો તા ડાયો લાગે જે કેવો હસમુખો છે ને તારો જ ડાસો ચડાવીને બેઠો હોય હે. હવે હા ડાસો ચડાવીને જ બેઠો હોય કોઈ ભેગો રમે નહીં ને કાંઈ નહીં. ઈ તો ઓલો રમતો હોય ને એના સામે જોતો હોય બીજું કાંઈ ના હોય. સખીઓ વાર લઈ આવો રસોડામાં ખાના ડબરા ઉપર સાવી મૂકી છે. એ મમ્મી ધીરું બોલાય આ બાયું છે ને એમાંથી કોઈનો ભરોહો નમરે કેવી બાયું હોય ખબર પડે કાંઈ મમ્મી. 27 તોલાનો હાર છે આપણે થોડો કઈ જેવો તેવો મારી મમ્મીને કરાવી આવ્યા છે. હા જાવ ને તમે તો તા મંગોડી તારો હાર જોવા આવ્યા છે તું તો બેઠી થઈને દેખાડે આવી હાર સિરિયલો જોતી હોય હું જોશો તું જોતા એ બધા બાધા વર્ગી કરે છે એવું સિરિયલો હોય. એ હું બિગ બોસ જોઉં છું એમાં છે ને આ બધા ઓલા છે ને ગ્રાન્ડ ફિનાલે છે એ મારે જોવું પડે એમ છે. સારું થયું પહેલાં જ આવી ગયું મારા લગ્ન ઉપર હોત તો એ મારે જોવું જ પડત. બહુ મજા આવે છે જોવાની. એ દીકરી કંઈક રામાયણ મહાભારત એવા જોવાય ઐતિહાસિક. આ બિગ બોસ ને એમાં શું હોય હે એ અમારી છોકરીઓ જોતી હોય હાવ નકરા બાધા વર્ગી જ કરતા હોય કંઈ એમાં જાણવા જેવું હોય ને તો આપણે એમ થાય મેં તો કલાક એક એક દી જોયું કે આમાં હોય હું આવું બધું બિગ બોસમાં કાંઈ ના હોય નકરા બાધા વર્ગી જ કરતા હોય ખાવા પીવા હાટું થાય ની કઈ સંસ્કારી વસ્તુ છે હે. તમને ગોરાણીમાં ખબર ના પડે તમે હાર જોવા આવ્યા ને તો હાર જોવો બિગ બોસને તમે રહેવા દો મને જોવા દો એટલે હક લેવા દો પછી હારે જઈને શું ખબર જોવાય ના જોવાય અત્યારે જ મજા કરી લો અહીંયા બેઠી બેઠી ભાભીઓના રાજમાં. તે સરા ઓલી વડી ક્યાં ગઈ છે દેખાતી નથી હે. એ તો ઘર ઘોસલી ઘટને દેખાય જ નહીં ક્યાં હોય કાંઈ ખબર જ ના પડે કોઈ દી. એ જીમમાં જાય છે એ જીમનો શોખ બહુ ભરભર્યો હોય ને જીમમાં જાઉં બસ જીમમાં વહી જાય હવે 8 વાગે આવે 11 વાગે ખાવાનું ટાણે. સર તમારો પગ હજી નથી મટ્યો હે. ના રે ના બેન મારો પગ કામ માટે કેટલી દવાઓ કરાવી લીધી કેટલે ઠેકાણે વૈદુ પાસે ગયા આયુર્વેદિક દવાઓ લીધ્યું પણ મટતો જ નથી. લે હોજો સડી જાય જરા ખુરશી ઉપર બેહું કે પગ ટીંગોળીને બેહું એટલે તરત હોજો સડી જાય એઠું જ બેહવું પડે કેવું છે. તો અહીંયા જ 3-4 મહિના થઈ ગયા નહીં તમારા પગ અસકાણો એનો. એ સર ઓલા વા એક કેવું મરી ગયું ગામ તા કીધું નવરંગપુર કે એવું કંઈ ગામ છે તે ન્યાય કેવા વધશે દેહી એવું તેલ દે સોપડીએ 2-3 વાર અઠવાડિયામાં એટલે તરત હોજો ઉતરી જાય ને મરઠડ થઈ ગયું હોય તો એ ફેર પડી જાય એકવાર ન્યા ટ્રાય કરો જઈને. હા તે પછી અમારા ભૂતળીને તમે સકલીને કહેજો ને ફોનમાં એડ્રેસ મોકલી દઈએ તે જઈ આવશું. ક્યાંય સર આમ બાકી નથી રાખ્યું જવામાં બહુ ધોઈડા પણ પગ મટતો જ નથી લ્યો ને. હાથી હાલો નહીં તો હું સકલીને કઈ સકલી હવે હાલો ત્યાં હું બેઠા રહીએ બાયું કયું નહીં બેઠ્યું છે લઈને આવો હવે હારને બાયું કોઈ લઈ જાય ને બધું જોઈએ જ લઈએ. ઓહો હાર તો જો કેટલો મસ્તીનો છે હે. હાર બહુ નામી છે લ્યો દુખણા લઈ લો હારના મંગોળી દીકરી તારા હારના દુખણા લઈ લઈ. હા હા તમે તમારે લઈ જ લ્યો ને. ક્યાં દેખાડજો તા ગોરાણીમાં ઓરો જીરીક કરજો તા બહુ નામી છે હાર વજનમાં તા જો કાકી હિતાવી તોલા નામી હમણાં 4-5 હજાર સસ્તું થયું હું ન કરતો આ રંગુડીના આ કેવી મંગુડીના હહરા લાંબા થઈ જાતે એટલું હું કરવું હેલવું છે કંઈ. બિસાડાએ કવડો ખર્ચો કર્યો સોરી સકલી તાર બાપાએ બહુ ખર્ચો કર્યો. કરવો જ પડે ને મારે એકનો એક ભાઈ રહ્યો આજ ભાભીને અમારે ઘણા કરાવી જ દેવા પડે
અમારે હરખ છે મારા પપ્પાને ને સરી સેજલી ઓરો કરજે તો હાર જીરીક. હા તમે જોઈ લ્યો ને કે તમે રહી જાઓ જીરીક જોઈ લો પછી કરો એમણે. બહુ નામી સારા સરા આપણે ઓલા નતા કાકાજીને નીને જુમણો ઈ ટાઈપનો છે ને. હા હું એ જ કહેતી હતી મોટા ભાભી કે આ ઈ ટાઈપના જુમણા જેવું છે. હું જુમણું તો ના કહેવાય પાવલા કાટલી હાર કહેવાય પણ લાગે એવું એમ વડેરો કરાવ્યો ને એટલે જુમણા ટાઈપનો લાગે. હાર તો તપના પેટનો છે એવડું હુંનું નાખ્યું પછી જેવો તેવો થોડો હોય બરાબર ને સકલી. આ તો સોનકી માસી એમ જ હોય ને એવડું હુંનું કરાવ્યું હોય એ રૂપાણ જ લાગે ને ગમે ઈ ના હોય હે. અમારે મંગોળીને કંઈ ગમ નથી એટલું કરાવી દે છે મારા પપ્પાની પણ એ તો ટીવીમાં તૂસી નથી આવતી. પાછી ના આવે તો હારું અમને તો ઈ બીક છે. મંગુડીને અકલ જેવો સાટો નથી દીકરીને એટલી બાયું આવીને બેઠ્યું તોય નકરું ટીવીમાં જોવું. દીકરી અહીં માણસ તોણા ભેગું બેહાય કંઈક વાતો સીતું કરાય ભાન રખાય કંઈક શીખવું જોઈએ માણસ ભેગું બેસતા. કાલ હવારે તું હાહરે જાય હે. એ મોટીમાં તમે મને ના શીખાડો મને બધું આવડે છે. આ થોડાક દી રહ્યા ને હવે પછી લગ્નની તૈયારીમાં સડી જવાના છે એટલે ટીવી તો જોવી પડે ને. 2 કલાક ટીવી જોવું એમાં શું થઈ જાય. તમે તા બાયું કે કારો કોક ભગવાન છોકરીઓની વાહે પડી જાવ અત્યારની બાયુને પુગાય નહીં.